સુરતના વેસુ, અલથાણ, ભીમરાડમાં શાખાઓ ધરાવતી લિટલ ચેમ્પ નર્સરી દ્વારા વાર્ષિક દિવસની ઉજવણીને પ્રતિભાનું પોષણ શીર્ષક હેઠળ કરવામાં આવી હતી। 11 જાન્યુઆરીએ પ્લેટિનમ હોલ ખાતે 11મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 225થી વધુ બાળકોએ સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું હતું। બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા વિવિધ પ્રતિભાનું પ્રદર્શન કરાયું હતું। આ કાર્યક્રમમાં મૂલ્ય મહેમાન ડૉક્ટર નિખિલ શાહ, મંથન દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। લિટલ ચેમ્પ નર્સરીના સ્થાપક નિધિ એસે જણાવ્યું હતું કે અમે બાળકોને મૂલ્યવાન અને પ્રશંસાનો અનુભવ કરાવવા માંગીએ છીએ। બાળકો વિવિધ રમતોમાં અને ઉજવણીઓમાં ભાગ લે છે ત્યારે તેમને ઇનામો અને પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવે છે। મારું નામ સમીર બંસીકર છે અને હું લિટલ ચેમ્પ નર્સરી સાથે જોડાયેલો છું। અત્યારના જે વાલી મિત્રો જે કાર્યક્રમમાં ઉપસ્થિત છે, નાના ભૂલકાઓ ઉપસ્થિત છે, શું અમારી ચેનલ દ્વારા શું કહેશો? ખાસ કરીને એમને એ જ જણાવવાનું કે છોકરાઓ આજની તારીખમાં તમે જ્યારે જોવો છો, છોકરાઓ પેરેન્ટ્સ સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કરતા નથી, તો છોકરાઓને એ લોકો સપોર્ટ કરે ભણવામાં, એઝ વેલ એઝ જે આવી એક્ટિવિટીઝ છે। ખાસ કરીને અમારા સ્કૂલમાં થ્રુઆઉટ ધ યર આખું વર્ષ કંઈ ને કંઈ સેલિબ્રેશન હોય છે, તો એ સેલિબ્રેશન ત્યારે જ પોસિબલ છે જ્યારે પેરેન્ટ્સનો ઇક્વલ સપોર્ટ હોય છે। એટલે અમે ઓલવેઝ પેરેન્ટ્સને રાખીને જ બધા પ્રોગ્રામ કરીએ છીએ, ભલે પછી એ પેરેન્ટ્સ હોય કે પછી દાદા દાદી હોય, કેમ કે દાદા દાદીના ગ્રેન્ડ પેરેન્ટ્સના થ્રુ પણ એકદમ સ્ટ્રોંગ ડિસિપ્લિન, મેનર્સ, સંસ્કાર બધું આપવામાં આવે છે। એટલે વગર પેરેન્ટ્સના સપોર્ટે તો છોકરાઓ આગળ વધી નહીં શકે, પણ પેરેન્ટ્સ અને છોકરાઓ, બાળકો એ બંનેનું કોમ્બિનેશન સાથે જ અમે કોઈ બી ચીજથી પછી આગળ વધીએ। કેટલામું એન્યુઅલ ફંક્શન હતું અને કઈ રીતનું આખું આયોજન કર્યું છે? આ મારો 15મો એન્યુઅલ ફંક્શન છે। અમારી 3 બ્રાન્ચ છે, એક બ્રાન્ચ વેસુમાં છે, અલથાણમાં છે અને ભીમરાડમાં છે। જેવી રીતે કે નિધિ અને દીપ્તિ મેડમે કીધું, છેલ્લા 2-2.5 મહિનાથી આના ઉપર સતત પ્રેક્ટિસ, મહેનત ચાલુ રહી છે। આ પ્રોગ્રામ આજે 11 જાન્યુઆરીએ પ્લેટિનમ હોલમાં રાખવામાં આવ્યો છે। મારું નામ દીપ્તિ છે। દીપ્તિબેન, કઈ સ્કૂલ સાથે આપ જોડાયેલા છો, કેટલા વર્ષથી? હું લિટલ ચેમ્પ નર્સરીથી સાથે છેલ્લા 13 વર્ષથી જોડાયેલી છું। ચેમ્પિયનો નાના છે, મોબાઈલ યુગનો જમાનો, આઉટડોર ગેમ બંધ થઈ ગઈ છે, એનાથી દૂર રાખવા માટે શું કરવાનું? અમે છોકરાઓને અલગ અલગ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ કરાવડાવીએ છીએ, પછી મોબાઈલથી દૂર રાખવા માટે અમે મોટર સ્કિલ છે, અલગ અલગ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ ડે કરાવીએ છીએ, કોન્સેપ્ચ્યુઅલ સ્ટડી કરાવીએ છીએ, અલગ અલગ ફેસ્ટિવલ્સ આવે છે ત્યારે એની પર કેવી રીતે વર્ક કરવાનું છે તે બધું શીખવાડીએ છીએ। બેન, આજનો જે કાર્યક્રમ છે એના વિશે થોડી માહિતી। આજે જે અમારો છે તે 15મો વાર્ષિક મહોત્સવ છે। જેમ કે અમે આજે વાર્ષિક મહોત્સવ, તમે જાણો છો કે આપણે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી આવ્યા હતા, એટલે અમે આ થીમ આ વખતે અમે એ રીતે રાખ્યું છે કારણ કે આપણે રામાયણ અત્યારે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ થઈ રહ્યું છે, રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તો એના માટે અમે અહીંયા આગળ એક રામ ભગવાનને આવકાર કરવા માટે એક ડાન્સ રાખ્યો છે। પ્લસ અમે અમારા છોકરાઓ પાસે અલગ અલગ થીમના અકોર્ડિંગ અમે લોકોએ એમની પાસે ડાન્સ કરાવડાવીએ છીએ, જેમ કે પંજાબી છે, ભાંગડા છે, પંજાબી ભાંગડા છે, પછી મરાઠીનો ફોક ડાન્સ છે, એવી રીતે અલગ અલગ ગુજરાતી ગરબા છે, એવી રીતે। છેલ્લો પ્રશ્ન, રામમય વાતાવરણ બનાવશે એનાથી બાળકોમાં શું ફરક પડશે? રામ ભગવાનનું કેવી રીતે ભગવાન આવ્યા હતા, એકચ્યુઅલી આ જે પ્રોગ્રામ છે એ ટીચર્સ કરી રહ્યા છે કે જેનાથી એ લોકોને શીખવા મળે કે રામ ભગવાન આવ્યા, રામ ભગવાનને પહેલાં શેના માટે વનવાસ થયો હતો, એ આખી સ્ટોરી અમે લોકો એમને સમજાવી રહ્યા છે। અને એના પર એમને રામ ભગવાન આવ્યા છે તો અયોધ્યામાં કેવો માહોલ છે એ બધું એ લોકોને બતાવવા માટે, શીખવાડવા માટે અમે ટીચર્સ આ પ્લે કરી રહ્યા છે। કેટલા કલાકની મહેનત હતી ટીચરોની? અમારા ટીચરની છેલ્લા લગભગ 2-2.5 મહિનાથી આ વસ્તુના માટે મહેનત છે। હા, અમે આ વખતે એક એવો બી ડાન્સ લીધો છે કે જેમાં આપણે અત્યારે જેમ કે તમે બધા છોકરાઓ આજકાલ મોબાઈલમાં વધારે એંગેજ રહી છે, તો એના માટે અમે એક એવો ડાન્સ લીધો છે કે જેમાં ઓલ્ડ જનરેશન વખતે કિડ્સ શું કરતા હતા, કેવી રીતે ગેમ રમતા હતા, હવે ન્યૂ જનરેશનના કિડ્સ કેવી રીતે મોબાઈલમાં પરાવેલા હોય છે, તો એ આખું અમે લોકો પેરેન્ટ્સને, કિડ્સને બધું બતાવવા માંગીએ છીએ કે પહેલાંની લાઈફ શું હતી અને અત્યારની લાઈફ શું થઈ ગઈ છે।